આજે એવા પ્રસંગે મળ્યા છે. મહાદેવ પાત્ર સ્વર્ગે સિધાવી ગયો એની યાદમાં મળ્યા છે. એટલે પ્રથમ પેલા જય બોલું, સાંભળતા એટલા બોલજો. જોકે હું સમય જોઈ લઉં એટલે મારે કેટલી વાર હાંકવું, કારણ કે હજી બેન બાકી છે ને, એટલે તો આપણે તો ક્યાં કઈ ફેર પડે એમ છે. પ્રથમ પેલા જય બોલા, હું જેટલા સાંભળતા એટલા બોલજો. બોલો રામચંદ્ર ભગવાન કી, બાલકૃષ્ણલાલની નમઃ. પાર્વતી પતય હર હર મહાદેવ. જામ્યું હે ભાઈ, જયથી જય જયકાર થાય. નનીમાં ગગનને ગોખલે બેઠા બેઠા મને તમને આશીર્વાદ આપતા હશે. નિલેશભાઈ ખૂબ જ માને યાદ કર્યા, ભગવાન ભોલેનાથને યાદ કર્યા. કૃષ્ણ થાય, કૃષ્ણને આ જગતમાં કોઈનું બિલ ભરવાનું ન હોય. કૃષ્ણને તો બિલ મારે ને તમારે આપવાનું છે. મારે તમારે આપવાનું. રસિયો રૂપાળો એટલે રસિયો એટલે કૃષ્ણ. સંસ્કાર જાળવી રાખવા માટે સદગુરુના શબ્દ રૂપી કંડારેલી કેડીએ મારે તમારે હાલવાનું છે. મા બાપે સીંધેલા રાહ ઉપર હાલવાનું. એટલે હસી ખુશીની વાત બધી થઈ શકે, પણ ઘણી વખત આપણે કઈ વિચાર્યા વિનાની વાત કર્યા કરીએ, આમ ને તેમ ને ફલાણું. અહીં ધારાસભ્ય શ્રી છે, અહીં તો નરેન્દ્રભાઈ મોદી હમણાં આવ્યા. હા, પિયુષભાઈ, પિયુષ મહારાજ, ભૂદેવ બ્રહ્મ વાક્યમ જનાર્દનમ. હવે બધું એ જ પ્રશ્ન છે ને. હવે તો આપણે જાદા ભાગના જ્ઞાતિવાદના વાડામાં ફસાતા જાય છે. સતત આપણે એમ કહી હું ફલાણો બોલું છું, હું ફલાણો બોલું છું. જે જ્ઞાતિમાં જન્મમાં એનું ગૌરવ દરેક વ્યક્તિ રાખવું જોઈએ, પણ હું તો એમ માનું છું કે હું ભારત માતાનો સંતાન બોલું છું, આ દેશનો સંતાન બોલું છું, ભારત માતાનો સંતાન બોલું છું. એ વિચારથી હવે નજીક આવીએ, હવે બહુ દૂર થતા જઈએ છે, ખૂબ નોખા નોખા પડતા જઈએ છીએ. ભૂદેવ એમ કે હું ભૂદેવ બોલું છું, પટેલ કે અમે પટેલ બોલીએ છીએ, ગઢવી કે અમે ગઢવી બોલીએ છીએ. જે છે એ તમને બધા ઓળખે છે તમે કોણ બોલો છો, પણ તમારી ભીતર એક ભાવના એવી રાખો કે હું ભારત માતાનો સંતાન બોલું છું, હું આ દેશનો સંતાન બોલું છું. આ વિચારવાની જરૂર છે. ગાય માતા માટે આ બે માનું કાર્ય થઈ રહ્યું છે. એક માનું ભજન થઈ રહ્યું છે અને બીજી માનું ભોજન થઈ રહ્યું છે. એક માનું ભજન થઈ રહ્યું છે, બીજી માનું ભોજન થઈ રહ્યું છે, અને મારા વાલા પ્રભુની મા ભગવતીની યાદ થઈ રહી છે. એટલે પ્રથમ પહેલા તો નાની માના પવિત્ર આત્માને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. આ લીલા પરની પાવન ધરતીને જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. ભેખના રૂપમાં ભગવાનને કહી શકાય એવા માતાજીને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. અને ગૌ સેવામાં જે વ્યક્તિઓ ફૂલની ને ફૂલની પાંખડીનો સહયોગ નથી દેતા, તમે પેલા વિચારી લેજો, હું તમે ફરજ બજાવી છે. ગાય માતામાં આપણે એમ કે ને આટલું દાન દીધું, દાન નથી દીધું, તને કોકે દીધું છે, તું તારી સેવા કર્યો છે, હું તમે ફરજ બજાવી છે, કોઈ દાન કરતા જ નથી. આ બહુ વિચારવાની વાત છે. આપણને કોકે દીધું છે તે દઈને હુતળી માંડીને હવાટામાં તો કોણ દી? હે, બહુ તકલીફ છે. ઘણા પૈસા દે તો ઘણી કપલીનું એમ કે આ 2 નંબરના છે, પણ તું હાળા પોણા 3 નંબરના ભરાય નહીં. આમાં જન્મો છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. ઘણા જન્મે, ઘણા પ્રગટ થાય, ઘણા ઉત્પન્ન થાય. નિલેશભાઈ કીધું કે ભાઈ આ મોરબીમાં મને ઘણા પ્રોગ્રામ કરાવ્યા. મને વલ્લભને અમે બી હારવાર મોરબીમાં આવ્યા. વલ્લભભાઈ અમારી અરે દાડાના પ્રોગ્રામમાં જોડિયા ધ્રોલ ને એ બાજુ અમે પ્રોગ્રામ કરતા હતા. અમે દાદા ભાગના દાડા હરાત ને રગપાશમના સ્પેશિયલિસ્ટ મળો મનસુખ વસોયા 99 2 51 43 8 33 બહુ દાડાના પ્રોગ્રામ કર્યા અને હજી કરીએ છીએ. દાયરામાં આથી અનેક ઘણા માણસો હોય, પૈસા ખૂબ મળે, એ કે ભાવ સાપા નથી આવતો.
પણ આમાં જે આનંદ આવે છે એ આનંદ એમાં નથી આવતો. આમાં માના સત્રની છે. એક વિચારથી હું તમે બેઠા હોય, શ્રદ્ધાંજલિના કાર્યમાં બેઠા હોય એટલે વિચારતા હોય એક દી પણ આપણે મોટા ધણીને માર્ગે જવાનું છે, આપણે પણ એક દી આ જગત મૂકી અને આ જ્યાંથી જવાનું છે એ વિચારવાનું. એટલે મને એન્ટી છે, ભાઈ મેહુલ છે, પ્રભુદાસભાઈ છે, આ યોગ ડુંગરી ધ્યાનવાળા સદગુરુના બાળકો, અમારા વહાલા સ્વજનો, અમારા મિત્રો, યોગ આશ્રમના બધા સેવકો, તે પછી ગોવિંદભાઈ વૈષ્ણવ જામદુધઈવાળા મારા ખાસ મિત્ર હતા, પ્રભુદાસભાઈ, ઘણા બધા મિત્રો. અને હવે તો અહીંયા મારે દીકરી જ મોરબીમાં રહે છે એટલે આખું ગામ અમારે હગું જ છે. લીલાપુરી હગું, મોરબી હગું, વૈશ્રામ બાપા, દેત્રોજા, આ બધા મિત્રો છે. સરપંચને આંગણે પ્રોગ્રામ કરી ગયા છે અને હજી તમે કહો પાછા આવશું, એમાં કંઈ પ્રશ્ન જ નથી. ભાઈ આપણે સલતીમાં એક દુહા જીકી, મારા વારામાં કોણ પૈસા નાખવા આવે છે જોઈ ખબર તો પડે. ઘન વિનાશની અને મારી કમલા શનિ પૂષક પણ વિસહર છે હંસવાહિની. એ મારી દુર્ગા દેહુલ સુમા ભાઈ અરે મારા વાલા હરે, અરે મારા વાલા હરે. આ પૈસાનો એક દુહો છે. પણ જેની ધર્મ વધાય તેની ધન વધાય અને ધન વધતા મન વધી જાય. અરવિંદભાઈ બારૈયા હે ભાઈ. પણ ધર્મ વધાય પછી ધન વધાય અને ધન વધતા મન વધી જાય. એ મન વધે આ જગતમાં માન વધે. ભાઈ આ તારા સમજે એ પછી વધત વધ જાય. ભાઈ આ બીજાને હા આ સાઉન્ડ ભલે ડાયરો ભલે આ ઉસ્તાદ આ મજેરા હા આ સરપંચ ધર્મ ઘટાય પછી ધન ઘટાય, ધર્મ ઘટાય પછી ધન ઘટાય ને ધન ઘટતાય મન ઘટી જાય. પણ ધર્મ ઘટાય પછી ધન ઘટાય અને ધન ઘટતા મન ઘટી જાય. એ મન ઘટે આજે જીવા મન ઘટે જગતમાં માન ઘટે. આ બાબુ હા એ પછી ઘટત ઘટ જાય. ભાઈ જાહો ફાળો કઈ લખવાનું નથી. જેને ભાઈ ઉડાડવા આ કણે ભાઈ ગાય માતાના શરણમાં મારા વાલા આપી દેજો. ભાઈ મધદરિયે તો ભાનમાં મધદરિયે તો ભાનમાં અને સેદી હયું હાથી નો રહે. એ તેથી કહેજો એને એકવાર એમાં કુળદેવીને યાદ કરે, એમાં બહુસરને યાદ કરે, એમાં ઉમા ખોડલને યાદ કરે. ભાઈ
ધેનુ નાથ તારી મહાળીએ વલુપતિ અને નવલક ધેનુ જોને નાથ પણ હરિવર ફેર એ સુબન લેતો તું સાંભળા ભાઈ ભાઈ મોઢે બોલું હું મોઢે બોલું માનતા તો મને હાથે જ મારું નાનપણ યાદ હા ભરે પણ મોઢે મોઢે હું બોલું માવડી માનતા તો મને હાથે જ મારું નાનપણ હા ભરે પણ આજ મોટા પતણી મજા કડવી લાગે કાગડા ભાઈ ભાઈ હા ઉસ્તાદ હા કડવી હા પણ મોટા કરીને માં અને તે તો અમને ખોળેથી ખહતા કર્યા મોટા કરીને માવડી અને તે તો તારે ખોળેથી અમને ખહતા કર્યા પણ હવે ખોળો તારો ખુદવા એ કરીને પાછા બાળક કાગડા જેથી મોતે નાડું માંડ્યું પણ મોતા જેથી મોતે નાડું માંડ્યું અને સમઝડાફા ખાય વધારો પણ જેથી મોતે નાડું માંડ્યું અને સમઝડાફા ખાય તેથી ઉલા સોરુની એને ચિંતા થાય એને કેમ વિહરી કાગડા ભાઈ ભાઈ હા સાઉન્ડ હા ભલે ડાયરો ભલે આ વિદાના રાવસાદ આ મંદિર હા ભલે ડાયરો ભલે પણ રામ રટે ફેરો મટે રામ રટે ફેરો મટે અને પ્રજળી જાય તો ને પાપ તમા આતમ હિત કારણે ભાઈ એ જીવડા રજ તું હરી હરી નામ જય હો ભાઈ 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 બસ આટલું જ ખમાય હો ભાઈ માપે માપે રાખો પ્રસંગ એવો છે ઘણી વાર બેસી જાવ મારા દીકરા અહીંથી તમે ધક્કો મારી દો ને ભાઈ અમે કલાકાર છે મા સરસ્વતીના ઉપાસક છે એમ બધી અમે વાતો કરી પણ માની થોડી કૃપા છે હા સા તમે છો એટલે અમે સહી ભક્તિ અમને કદાચ થોડી ઘણી લાગી છે આ બીજા બધાને મને તો કઈ લાગી નથી હું તો બિઝનેસ કરું છું સાચી વાત ખરેખર સાહી લેવા જઈને દોણી કરવાનું કેમ સેટિંગ આવે એટલે
નીચે બેઠેલી વ્યક્તિઓ તમામના ચરણમાં મનસુખ વસોયાના લાખ લાખ વંદન છે. આપ મહાન છો, અમે તમારા થકી છીએ. સેવા કરવી વહમી છે, કરાવવી હેલી છે. આ જોગડુંગરી આશ્રમમાં હું જાઉં છું, મને ખબર છે સેવા બધા કરે છે. વહાલા સ્વજનો આ ગાયની સેવા કરે છે. આ રમત નથી, વહમું છે. એક બાંધી હોય તો વળ લેતી હોય ખીલા, નથી સેટિંગ આવતું ભાઈ. અને ધારાસભ્ય બેઠા એટલે એક મારી પ્રાર્થના છે, ગામડે ગામડે નંદી શાળા કરો. ગવર્મેન્ટ હવે એકાદો ટકો વધારે નાખી દો જીએસટી, પણ કંઈક ગોઠવો. એક એક ટક ખૂટિયા બાંધે છે, શેમાંથી બાંધે ખબર પડતી નથી. મારા ભગવાન નોખા પડતા નથી હો. થોડુંક ભગવાન એટલું કરજો. અને તમે નંદી શાળાનો પ્રોગ્રામ કરો તો હું મોફત આવે ભાઈ. એક પૈસો મારે જોતો નથી. ગાયના દીકરા બહુ દુઃખી છે હો. અને વાસળીઓ ખૂબ સુખી છે, પણ માઓના દીકરા બહુ દુઃખી છે. આમ કોઈટું નાખી ગયા છે, પણ માર બહુ ખાય છે. એટલે મારો કોઈ ઉતારી પાડવાની વાત નથી. હું જીવ દયાને માનું છું. આ રાષ્ટ્રમાં જન્મો છું. મને ખૂબ જ સેવાનો ભાવ છે જીવનમાં. ઘડીક વાર બેહો ને, 5 મિનિટ બેહો. તમે બેઠા છો તો અમારું છે બધું, તમારો આધાર છે. સંત સબૂત ને તુંબડા તાર્યા ઉપર ભાવ. એ બોલે પણ બુડાડે નહીં. એનું તાર્યા ઉપર ભાવ, એનો એક જ ભાવ તારો. એ મેં હો જોયું છે. સાધુ ગાડી લઈને નીકળે ને તો કપલીનું આમ જોવે. ગાડીમાં ફરે તો તું બેસી જા, ખબર પડે તને. રાતના 12 વાગે આવે તો એ જગ્યાની માલિકો, તમે આશ્રમની માલિકો જાઓ તેમ પૂછે, પ્રસાદ લેવો ભાઈ? લઈ લો, પ્રસાદ લઈ લો, હાલો. હકી માસીનો 11 વાગે આવ્યો ને તો ઘરવાળીને પૂછવું પડે, મારે માસીનો છે. તો તે શું છે માસીનો છે? તે આમ ફૂઈને ચડાવી હોય. આ તો 1000 ગાંવ શેટાની વાત છે, અહીંની વાત નથી બેન. આ તો 1000 ગાંવ શેટો, એટલે આપણે કોઈ આમાં આવી જ નહીં. એવું છે. અને આપણે આદમી કાંઈ જોર કરતા હો ને તો એ આ શક્તિઓના હિસાબે છે. એ સહન કરે છે એટલે તમારું નામ છે ને ફલાણા ભાઈ આવો, ફલાણા ભાઈ આવો. પણ એ આના હિસાબે, નકર કાંઈ ન થાય. નકર આપણે કેવું પડે અહીં માલધારીને સાબુ હારીશ, ઘીરે શું વાંધો છે? ત્યાં ઘીરે આમ દજાડી દે ભાઈ. હા, એટલે મને 2 પાત્રો વિશેષ ગમે છે, મા અને દીકરી. એટલે મારે યુવાનો સાથે કે વડીલો સાથે કાંઈ વાંધો નથી હો. આ નગર ઘણા એમાં એમ કે તને અમે શું લાગ્યું છે? આપણે વંદનીશું, આદરણીશું, સન્માનીશું, પૂજનીશું, પણ મા એ મા. બાકી આ જગતમાં બધા વગડાના વા છે. મા જેવું પાત્ર ઈશ્વરે સર્જન કર્યું નથી ને કરી શકે. અને દરેકને ઘીરે અખતરો કરજો, ક્યાંય આપણે શેઠું જવાની જરૂર નથી. અને એક બીજી વાત, અહીં જેટલા વડીલો, મા બાપા, દાદા દાદી જેટલા છે વડીલો, જેટલા મોટી ઉંમરના વડીલો છે, પછી મા હોય કે દાદા હોય, એ તમામને એકવાર જોરદાર તાળીઓના ગગડાટથી વધાવો. એના થકી આપણે છીએ. અને હું કાંઈ પ્રોગ્રામમાં કહું, પહેલું તીર્થ મા બાપનું ચરણ. તીર્થની શરૂઆત ઘરના ઉંબરાથી કરો. 18 તીર્થ રાજી થાય. ઘણા એમ કે 18 તીર્થ મા બાપના શરણમાં. 18 નહીં, પહેલું એક 18નું સેટિંગ નું આવે. પહેલું તીર્થ મા બાપનું શરણ. તીર્થ મા બાપનું શરણ છે. પહેલું તીર્થ ઘીરેથી શરૂઆત કરો. 18 તીર્થ રાજી થાય, કદાચ ન જાવ તોય. આ તો મા બાપ આરે બોલતા ન હોય અને ગંગાજી જઈને હુરનારાયણને જળ ચડાવે. ટાઢા પાણીમાં ઉભા રહીએ ગળામાં, હે હુરનારાયણ, હે હુરનારાયણ, હે હુરનારાયણ. હુરનારાયણ કે ઘીરે જા કપલીન. ન્યા બાબુજી તેરી સાથે ને પા અહીંયા ગોઠવી લઉં. 2-4 સંતાનોને મા પોતાના પેટમાં જગ્યા આપી શકે એન્ટી. 2-5 સંતાનોને મા પોતાના પેટમાં જગ્યા આપી શકે. 2-5 સંતાનોને બાપ મહેનત મજૂરી કરીને મોટા કરી શકે. આજ કેટલાય સંતાન સ્વાર્થી એવા જગતમાં જન્મા છે. મા બાપને ફ્લેટમાં જગ્યા નથી દેતા. મા બાપને ફ્લેટમાં જગ્યા નથી દેતા. મા બાપને ફ્લેટમાં જગ્યા નથી દેતા. અહીં ક્યાં રાખી? આ બેબીનો રૂમ, આ બાબાનો, આ અમારો, અને આ ગેસ્ટનો. અમે તમે ના રાખી શકીએ. ચાલો વૃદ્ધાશ્રમમાં. એનો વૃદ્ધાશ્રમમાં હળો ખહૂર લઈ જાય છોકરો, અને એની મમ્મીને કે જોવો મમ્મી કેટલું હાઈ ક્લાસ વૃદ્ધાશ્રમ છે.
કલંક છે આ દેશમાં. વૃદ્ધાશ્રમો ખોલવા પડે, અનાથાશ્રમો ખોલવા પડે. અનાથાશ્રમો અનાદિથી હતા. વૃદ્ધાશ્રમો સ્વાર્થી સંતાન જન્મા પછી પ્રગટ થયા છે. વૃદ્ધાશ્રમ કરે એને મારા વંદન છે. કોક તો આશ્રય સ્થાન બનાવે છે, જે વૃદ્ધાશ્રમ ચલાવતા હોય એને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો. ન્યાય આઈટમ હોય હો. અમે એક વૃદ્ધાશ્રમ અકાલી છીએ ને એક પાગલ આશ્રમ અકાલી છે, અમને ખબર બધી. એ ત્યાંથી સટકીને અહીંયા આવ્યો કેમ હોય? અમુક અમુક તો આપણને હોત મીણ કેવરાવી દે. કોઈક દાતા આવ્યો ને એની ઈબર કે દેતા નહીં કાંઈ, અમને કઈ નથી સરખું ખવડાવતા. એ આય કપલીન હોય, ન્યાય કપલીન હોય. કોક લાગત નું એમાં અમુક શાંત હોય. પણ મા બાપને લઈ જાય વૃદ્ધાશ્રમ. જુઓ મમ્મી પપ્પા કેટલું સુંદર વાતાવરણ છે. આમ તો જુઓ, અહીંથી હવા આવે અહીં નીકળી જાય, અહીંથી હવા આવે અહીં નીકળી જાય, એક દી આમે નીકળી જાય. એની માન બાપ કહેતી તું બેટા રોકાની કે હું 15 વર્ષ પછી આવે. પણ તઈ અમે નહીં હોય. પહેલું તીર્થ મા બાપ. કાંઈ ન કરો તો કાંઈ નહીં, ઘેરે મા બાપ હોય તો સમજો તીર્થ બેઠું છે. 1 મિનિટ ખાલી ખોટી થવાનું, 1 મિનિટ બને ત્યાં સુધી પૈયે લાગવું. પૈયે ન લગાવીને કડીમાં ત્રીજા મકોડા વાંધો હોય તો ગોઠને આ સડાડો. વાહ એમનો હોય તો આમ હાથ જોડો, એમનું હોય તો આમ. બા બાપુજી હું બહાર ગામ જાઉં છું, ધંધે જાઉં છું, ઓફિસે જાઉં છું, નોકરી જાઉં છું, સાંજે આવતો ને સાંજે આવતું, કાલે મારી ચિંતા કરતા નહીં. પાછા આવી રાતના 10-11 વાગી ગયા હોય અને મા બાપ હોઈ ગયા હોય તો આપણે જઈ કેમ મમ્મી મજા નથી, મજા નથી મમ્મી, હાલો હાલો હોસ્પિટલે, હાલો પપ્પા હાલો હોસ્પિટલે. તો વૃદ્ધ માં કે વૃદ્ધ બાપ કે વૃદ્ધ દાદો કે દાદી શું કહે? બેટા રાતના 12 વાગવા આવ્યા છે. અટાણે ડોક્ટર ન હોય. આમ જો અટાણે ડોક્ટર ન હોય, સારું નહીં થાય ને તો સવારે જાઉં, તું હેરાન થઈ ને આવ્યો છો રઝલ્ટ પાઠ કરીને સુઈ જા બેટા. મને સારું નહીં થાય ને તો હું સવારે તને કહે દવાખાને જાઉં બેટા, તું આખો દી હેરાન થઈને આવ્યો છો, રજણી થાકીને આવ્યો છો. તમારા 2 શબ્દો મા બાપની પીડામાં 30% જોખમ ઘટાડી દેશે, 30% દર્દની પીડા મટી જશે. તમારા 2 શબ્દોની માલિકો મા બાપને પ્રેમને લાગણીની દવા લાગી જશે. મા બાપને એમ થાય છે અમારા સંતાનો અમારી ખબર કાઢે છે. આ તો મા બાપ બેઠા હોય. હવે તો આ તો 1000 કપ શેટાની વાત છે. હવે તો બેનું છોકરા તેડતી નથી, છોકરા એના ઘરવાળા હસબન્ડને દે. આલ્યો પિન્ટુ લઈ લ્યો સિન્ટુ. છોકરો ઈ તેડે અને ઠેલો ઈ ઉપાડે. ક્યાં છોકરો આમ ઠેલો આમ થતો હોય ઘોડા ગાડીની જેમ. આપણને થાય ઘોડા ગાડીની જેમ થાય છો. અને બિચારાની દિશા એમ થઈ છે, કારણ કે હવે માણ મળે છે કરે હું ભાઈ. હા પીડા થઈ છે. ખૂબી છે આળી. આ આઠમ માથે ને ભીમગિયારી માથે તમે જો તો દિવાળી માથે બધા ફરવા જાય, એન્જોય કરવા. અને એ બધા દીવ બાજુ જાય. ત્યાં શેના મંદિર છે ભગવાન જાણે. આપણે કોઈથી ગયા નથી. કોઈ કહેતા હોય કે ત્યાં મોટા મોટા સરોવર છે ને માલિકો બધા નાતા હોય, ઘરના બધા બાયું ભાઈઓ ભેગા. ઘણા સરોવર બહુ સ્વચ્છ હોય, ઘણા સરોવરમાં થોડુંક આઘા પાછું મેલા પાણી હોય. 15 દી પછી કે ધાધર થાય ને કે ખ થાય ને એમ કહેતા હોય. આપણને ખબર નથી હો ભાઈ, આપણે ગયા નથી એટલે આપણને ખબર નહીં. અને ફરવા ટાણે કેટલો હરખ હોય, ફરવા જવા ટાણે હરખ કેટલો હોય તમે જોજો. આમાં મારો કહેવાના 2 શબ્દો છે. જિંદગીમાં કાયમ આનંદ માર્યો, કાયમ ખુશ રહ્યો, નિરાશ ન થાવ, આશાવાદી રહ્યો, નિષ્ઠાવાદી રહ્યો, કર્મવાદી રહ્યો, લક્ષ્યવાદી રહ્યો. ઈશ્વર આપશે, આપવા બેઠો છે. વાત એક જ છે, તમારે મારો વિશ્વાસ કેટલો છે. આ ભગવા ધારણ કરી અને માં બેઠા છે. વિશ્વાસ છે ને ગાયું હાજવવાનો કે કૃષ્ણ એ પૂરું કરવું પડશે. તો મારા તમારામાં હૃદયમાં બેહી અને કૃષ્ણ આ પૂરું કરાવે છે કાર્ય. આ કૃષ્ણ પૂરું કરાવે છે. તારી વાહળીએ વળુપતિ 9 લખ દેનું નાથ હરિવર ફેરન તું હાથ સુબન લેતો સાંભળા. હે કૃષ્ણ તારા આધારે છે. મને એમ કે હું કરું કઈ ન થયો, ફૂંક નીકળી જાય, બાંધો, કઈ ન થાય. આ છોકરા પાણીવાળા છે. આ છોકરા બધા મોખે પૂગ્યા. કેવા કપડા આમ તો જો. અમે 15 વર્ષના થયા, રૂમાલ નહીં હો.
ભગવાન છોકર માતાજીને હામ રૂમાલ આમ જ હા આટલીમાં હું તો આપણને લાગે પ્લાસ્ટિક માર્યું છું, એટલો ખારાશ પકડી ગયેલો માલને બધું હજળ થઈ જાય. હા અને માને દીમાં 10 વાર તો હમો કરવો પડે. અટાણે હમો કરવા પણ નહીં, 40 રૂપિયા 35 રૂપિયાનું 25 રૂપિયાનું 15 રૂપિયાનું કંઈક પહેરાવી દે એવું. 24 કલાક અંડરગ્રાઉન્ડ થયા જ કરે. કોક દી હમો કરજો નકર નહીં હાસવે. આ બરાબર વિચારજો. ખરેખર આ બધાને હમા કર્યા છે ને એને જિંદગી આખી માના ચરણમાં બાપના ચરણમાં સેવા કરી છે. આ હમો કરવા પણ જ નહીં, એ પાછો ગાભો કાઢીને બીજો સડાવી દે. પૈસાની જ કિંમત નથી હવે કઈ. અને બેનું ખાસ કહું તમને કે 4 વર્ષનું તમારું છોકરું ન થાય ને ત્યાં સુધી મોબાઈલ નહીં દેતા. 1.5-2 વર્ષના છોકરાને મોબાઈલ હાસો પણ આપી દે અને છોકરું મારું જોયા રાખે. તમારા હૃદયમાંથી સંતાનનો પ્રેમ ઘટી જશે અને સંતાનમાં હૃદયમાંથી માનો પ્રેમ જતો રહેશે. આ બરાબર વિચારજો. કઈ ભેટમાં પોઢીને હા બળેલી બાળ રામ લક્ષ્મણની વાત. આ શિવાજીની જે વાત છે ને એમ છે, માના ઉદરના સંસ્કારો. અરે પેલો ભીષ્મ તમે જો તો ખરા, કુસંગનો ખાલી એક નબળી વ્યક્તિનું અનાજ ખાધું. ભીષ્મ જેવો ભીષ્મ દ્રૌપદીને ઓલા સોટલો ચાલીને ઢળે આમ બોલો કઈ ન બોલે. હું તું ખાલી ગયો ગંગા સંતાન ગાંગેવ. દ્રૌપદી આમ સોટલો ચાલ્યો, દુશાસન કપલી ને આમ આમ સોટલો ચાલ્યો, આમ ઢળે આમ આમ હામાં ભાળી ગઈ. દાદા ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, અશ્વત્થામા, બાના દેર, વિદુર. વિદુર કાકા હતા ને, બાના દેર થાય. હા એવું હતું ને બધું ખરેખર. અને દ્રૌપદી હાથ જોડે ગઈ, એ દાદા, એ પિતામહ, એ ગ્રાન્ડ ફાધર, એ કુરુકુળ વંશના મોભી, એ બાબા. આમ રો દિશાડો. વિષ્ણુ કે હું શું કરું? મેં ક્યાં કીધું રમજો. જિંદગીમાં કોઈ દી જુગાર નહીં રમશો. જો કે ઝીણી ઝીણી લગભગ કરતા હોય પણ નહીં કરતા. જુગાર છે લોભ છે, લોભમાંથી પાપ થાય, પાપમાંથી વિનાશનું સર્જન થાય. ઘણા શું કે ટાઈમ પાસ કરી, બીજું ટાઈમ પાસ કરવાનું ઘણું છે. પાનામ ટાઈમ પાસ ન કરવો. પાંડવોએ કર્યો તો 12 વર્ષ વનવાસ, 13મો ગુપ્તવાસ આવ્યા ને પછી વાંધો પડ્યો. 40 લાખ લોકોની હત્યા થઈ. કાયમ આવી ગયા ધીંગાણામાં. હત્યા નથી પણ આમાં આમાં મરી ગયા. બીજું હું બાય ત્યાં નીકળી ગઈ ફૂકું. બેજા બેન દીકરી ખૂબ પાણીયાળી. 18 છોકરા બધા પાણીયાળા. અહીં મોરી બેઠા છોકરા મને બહુ ગમે. ઘણા વાહે બેઠા વાંકાવાળીના. મને સંતાન તોફાની હોય નહીં ગમે. હો ધારાસભ્ય આમ પાણવાળું હોય ને કંઈક કરી નાખ્યું. ઘણા બેન વખાણ કરે, અમાર મોનો હો રવો 10 વાગે ઓસણ કરે, 12 વાગે આવી તો ન્યાય જ બેઠો હોય સાંભળીને ટેકે. મારા રોટલા ઘડીને એમ કે હાલ ખાઈ જાય, અહીંયા દઈ જાવ ને અહીંયા. હવે ખાવાય ન બેઠું થાય, એની ઉંમર વધે, વજન વધે ને એના મા બાપનું કાંઈ ન વધે. સંતાનમાં પાણ હોવું જોઈએ. પાણ હોય તો પ્રકાશ, પ્રકાશ હોય તો ગતિ, ગતિ હોય તો વિઝન, વિઝન હોય તો દ્રષ્ટિ. એટલે પેલું તીર્થ મા બાપ હું કહેતો હતો, તીર્થની શરૂઆત ઘરના ઉમરાજ કીધું. મા બાપ બેઠા હોય ને, બે માણસ હસબન્ડ વાઈફ જાહીને આવે, જોઈને આવે. મા બાપ બિચારા આમ જોતા હોય. અને એમાં ભૂલથી પૂછાઈ જાય ક્યાં જાવ છો, ત્યાં બે પાછા વળે. જ્યાં જતા હોય ત્યાં પડ્યું રેવાય સનમનું. એવું જોવે ને, એવું જડબું કરી તો વૃદ્ધ મા બાપનું હૃદય રોતું હોય. આંખમાંથી આહુડા ન હોય. આંખમાંથી આહુડા હોય તો તરત પાછું પીલોડા પાડોમાં, પીલોડા પાડોમાં. તો એમ કે વહુ છો એ તો આ લોહીડિકા લોહીનો હનેપાત છે. બેનું ભાઈ આપણે બધાને, મને કાંઈ ન થાય, મને કાંઈ ન થાય, કાલે વાકું વળી જાય, બાંધો. આપણે આમ 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 જુવાનિયા હોય, નાના જુવાનિયા હોય, આમ કેમ કટકટ કટકટ ધોળ્યા જાય કેડીમાંથી. આનું આ શરીર વ્રત થાય તો એ મસ્કરી નથી કરતો. યુવાન મિત્રોને ટકોર કરું છું કે યુવાન મિત્રો તમે વિચારજો, જેથી તમને તમારી જુવાનીનું અભિમાન આવે ને,
તેથી લાકડીને ટેકે હાલતી કોઈ વ્યક્તિને જોજો. જેથી તમને તમારા રૂપનું અભિમાન આવે ત્યારે કોઈ કદરૂપી વ્યક્તિને જોજો. જ્યારે તમને તમારી સંપત્તિનું અભિમાન આવે ત્યારે કોઈ ભીખ માગતી વ્યક્તિને જોજો. સમય સમય બળવાન નહીં પુરુષ બળવાન, કાબે અર્જુન લૂંટિયા ઓહી ધનુષ ઓહી બાણ. એનું થાય. મીરાબાઈનું મને એક ભજન યાદ આવ્યું છે. બે કડી ગાઈ નાખું. જો ગાવાનો મારો વિષય નથી, પણ મનસુખ બે કડી ગાને બેટા મનસુખ. મારું નામ મનસુખ છે. પેલા પાણી પી લે બેટા મનસુખ. આ મેં પ્રયોગ કર્યો છે ધારાસભ્ય. તમે દિવસમાં 10 વખત તમારી જાતને પૂછો ને કે હું બરોબર હાલું છું ને? બરોબર બેટા મનસુખ બરોબર હાલ છો ને? ખોટું નથી કહેતો ને બેટા? એક દી તારે જવાનું છે. અહીં હું પૈયે લાગ્યો ને નાની માને, બાઈ મને કીધું બોલ્યા મારી રે હો બેનું, બા બોલ્યા મારી રે. મને કીધું આવ્યો મનસુખ, ભજનમાં આવ્યો છો? હા. મને કહેજો સમજીને જીવજો બેટા. હા. મેં કેમ? મને કે એક દી તારો ફોટો આમ જ હશે. આખા દીમાં આપણે ભગવાન યાદ ન આવે, ઈશ્વર યાદ ન આવે, માતાજી યાદ ન આવે તો વાંધો નહીં. રોજ મને તમને મૃત્યુ યાદ આવવું જોઈએ, મૃત્યુ યાદ આવવું જોઈએ, મૃત્યુ યાદ આવવું જોઈએ. એક દી મારે મરી જવાનું છે. મીરાબાઈની 75 વર્ષની ઉંમર અને દ્વારકાની બજારમાં હાલ્યા જાય. એમાં લડી ગયા, લથડી ગયા, પડી ગયા, આમ નમી ગયા. તમે સમજ ન પડે? તો બધા બેઠા કરીને કીધું એ તો એમ થાય. એમ આવ્યું માઇકનું એવું થયું. મને એવું ટેવ પડી ગઈ છે. એ તો આ માઇક વાળો સારો છે. 3 વર્ષ પહેલા ધારાસભ્ય મેં આ માઇકને હેડ્યું ને તો એક માઇક વાળો મારા કાનમાં આવીને ગઢવી કે નથી. મને કે તાર બાપનું છે કાનમાં કીધું. એટલે મેં કે હા એ ભજન સારું છે, એ હું ગાઈ નાખું. એમ તો ન કહેવાય, આમ કહી ગયો. 3 વર્ષ સુધી મેં ઠેલામાં માઇક્રોફોનના ઘોડી ભેગા રાખ્યા. પછી હું અહીં માઇક્રોફોનને ઘોડી ચડાવીને પછી હું ગમે મોડું ભાઈ તો હું લઈ આવ્યો છું ને ભાઈ, તારે ક્યાં જોવાનું? એટલે માઇક વાળા હારા છે ભાઈ. હાસી હા હાસો સત્ય ઘટના છે. આ કાનમાં કીધું આપણે કહેવાય નહીં, આમ કીધું એમ આપણે કીધું હા હું એ ભજન ગાઈ નાખું, એ ભજન ગાઈ નાખું. એ જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવલ, જૂનું રે થયું. ભાઈ ભાઈ અરે વાલા હરે આવો મારો બાપુજી આવો. ભાઈ ભાઈ અરે કાયા રે હંસા, ભાઈ ભાઈ એ ડોલવાન લાગી. અરે કાયા રે હંસા એ ડોલવાન લાગી. એ પડી ગયા દાંત ને, પડી ગયા દાંત ને, માયલી રેખું તો રહ્યું મારું. એ જીવડો નાનો ને ખોલ્યું, જૂનું રે થયું, જૂનું તો થયું રે દેવા. થયું મારો હંસલો નાનો ને દેવ, જૂનું રે થયું. હા હાજા પહેરવાનું ભગવાને ગોઠવું છે તોય ટૂટલ પહેરી શું કરું? એ મને આમ બતાવ્યું. એ મારે આફ્રિકામાંથી હું આવતો હતો નાયરોબીના એરોડ્રામમાં છે નિલેશભાઈ. મારી જેવું એક જ જનાવર આટા મારે. આ ડ્રેસ હું અમેરિકા જાઉં, મસ્કત જાઉં, દુબઈ જાઉં, લંડન જાઉં, આફ્રિકા જાઉં, ક્યાં જાઉં ને આ એટલે
ત્યાં ક્યાંય જગ્યા નહોતી બેહવાની એરડરમાં, તો બધે બેસી ગયા હતા. હું ઊભો ઊભો સફરજન ખાતો હતો, એ મારી સામે દાંત કાઢે, હું એની સામે દાંત કાઢું. આપણે ક્યાં છોકરાને મામું હોય કે માસી હોય, ભલે ને દાંત કાઢે. ઠીક છે, પણ મારે બીજી આટલા બહેનો બેઠા એટલે બીજી એક વાત કરું છું. એ વાતો બધી પછી કરશું. એક ખાસ મારી માતાઓને મારી પ્રાર્થના છે કે તમારી દીકરી હાહેરે જાય ને, લાખ કરોડનો કરિયાવર આપો તમને મુબારક, પણ કરિયાવરના 2 શબ્દ આપજો દીકરી હાહેરે જાય તી, કે બેટા તારું હાહર્યું સારું છે, તારે કામ કરવું પડે એમ નથી, પણ થાય એટલું કામ કરજે. તારી માના કરિયાવર રૂપી શબ્દને જિંદગી ભર યાદ રાખજે કે મારી માએ મને કીધું છે કે મારે થાય એટલું કામ કરવાનું છે. એક તાળી ન પડી, કોઈને કામ નથી કરવું. અને એ તમને કહી દઉં, નોકરાની નરવી નરેડી જેવી, બોસ બીમાર, ઓલી 10 માળ સડે ને ઉતરે, 10 જણાના પોતા મારે, લુગડા ધોવે, એને કાંઈ વાંધો નહીં. આ શેઠાણી, અરે જોઈન્ટ દુખે છે, અહીંયા દુખે, કમર દુખે, ઢીસણ દુખે છે. થોડું કામ કરશો ને શરીર તમારું તંદુરસ્ત રહેશે. 80 વર્ષ ડોસીને પગ નથી દુખતા, 35 વર્ષ બહેનોના ગોઠણ દુખે, કમર દુખે, બધું જડાઈ ગયું છે. કામ નથી કરતા ને જડાઈ ગયું છે. કામ કરવા માંડો, થોડું થોડું કામ કરો. ભલે ને તમે કપડાં કાંઈ મશીનમાં ધોતો, પણ અઠવાડિયે એકદી સીપર માથે નાખીને દબાવો ને, આ થોડું બધું કૂણું પડી જાય. આ બધું હળદળ થઈ ગયું છે. લોટમાં હળો ને આમ હમાયા, રોટલી કૂણી થાય ને ઘરવાળાને 2 ભાવે વધારે ને બિચારો 5 વર્ષ ટકાઈ વધારે. આ તો 1000 ગામ શેઠાની વાત છે, આ એની વાત નથી. હા, ખરેખર મેં જોયું છે, કામવાળી પોતું કરતી હોય ને શેઠાણી વાહે મને સીધા રાખે, એ છોકરી અહીં રહી ગયું તું, આમ જો અહીંયા રહી ગયું, એ છોકરી અહીંયા આવો, પણ તું મહિને એકવાર આમ 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 ચોખ્ખું થઈ જાય. ફિઝિયોથેરાપીમાં જવું જોઈએ, આપણું શરીર કાંઈ નબળું પડ્યું કે તકલીફ હોય તો જવું જોઈએ, પણ આ તો અડધી કલાકના 150 રૂપિયા, ત્યાં જઈને સાહે ફેરવે. એના કરતાં ઘીરે થોડું કામ કરો ને. ધોળાધોળ રોડમાંથી જવાની મારી ના નથી, જવું જોઈએ કસરત કરવા, પણ ઘીરે થોડું કામ કરો તો કસરત થઈ જાય. અને ખાવાનું થોડું માપે રાખો, ફાસ્ટફૂડ ઓછું ખાઓ. રહોડામાં માં બેઠી હોય કિચનમાં, ફાસ્ટફૂડની મારી ના નથી, પણ કિચનમાં બેઠી હોય, કિચન એટલે રહોડું ખોક્યું રાંધવાનું પોઈન્ટ. અને છોકરો એમ કે મમ્મી મમ્મી ભૂખ લાગી, તો અટાણની માં 1000 ગામ શેઠાની વાત છે. આલે 10 રૂપિયા, જા કુરકુરિયા લઈ આવી, જા લે સટાકા પટાકા, જા જા પપ્પુજી લઈ આવી, જા જા. હવે એ છોકરાથી પડી તૂટે ને તેની માં ભરકે, અહીં લઈ દો. ઈ પડી તોડે ને 2 આંગળા ઈ ખોકા, 5 ગ્રામ ઈ ખાઈ જાય. જેવું ખાહો ને, જેવું તમારા સંતાનને ખવડાવશો ને, એવા વિચાર એનામાં પેદા થશે. બરાબર. તમે ઘઉંની રોટલી વણતા વણતા કૃષ્ણનું ભજન, હરિનું ભજન, માતાજીનું ભજન તમારા હૃદયમાં હોય, અને એ રોટલી ગાયનું ઘી માખણ લગાડીને ઝોપડીને માથે ખાંડ વેરીને ભૂંગળું વાળી દો ને, આ ફળો રંઢા જેવો થઈ જાય. કહેવાનો મારો મતલબ, 70% માના ગુણ સંતાનમાં પ્રાપ્ત થાય છે, અને 30% આપણી કંપનીના ગુણ, આપણું માપે હોય. છોકરાને માં મારતી જોજો, બાપુજી હમો કરતો જોજો. માં છોકરાને મારે ને એટલે હાથથી રીહ હોય ને એટલે પૂગે ને, માના હૃદયમાં બીજી લાગણી રૂપી માં પ્રગટ થાય. રોજો લાગશે વધારે, મારા રોયા ટોપમાંથી સીધું સેકન્ડમાં નાખી હતી. અને આપણે બાપુજી ઉગામે થોડું ને પરબર ટોપમાં. અરે અરે બાપુ માથું ફેરવી નાખે, રેવા દઈએ. માં પાછું છોકરો સાનો રહી જાય ને, માં રોટલા ઘડતી હોય ને, છોકરાના વાહામાં કે ગાલે ગાળ આંગળીની ભરોળ્યું હોય, તો મેં આ નજરે જોયું છે, અનુભવ્યું છે, અને આ નજરો નજર નિહાળ્યું છે. એ માં છે ને, પોતાના માથા મને મારવા, મારાથી વધારે લગાઈ ગયું, છોકરાને મરાઈ ગયું વધારે, અને પોતે રોતી હોય. છોકરો સાનો રહી ગયો, આપણે બાપુજી સાનો રાખવાને બીજા મારવી,
શાનો રે પણ ક્યાંથી શાનો રે તું ધબકાશો? પછી રોવા નો દે, આપણે બધાને ખબર છે રોવા નો દે, હિબકે સડી જાય. રોવાય નો દે ભાઈ બારૈયા ભાઈ. પણ ઈ બીક હતી ને, ઈ બીક જિંદગીના છેલ્લા શ્વાસ લગી મને ને તમને ઉપયોગી થાય છે. એટલે કીધું ઈશ્વરને કે ઘરમાં કોઈક ધખનાર હોવું જોઈએ, કોઈક ધખનાર હોવું જોઈએ, કોઈક વડીલ હોવું જોઈએ. અટાણે વડીલ કોઈને ગમતા નથી. જોકે બેનને સાંભળીને પછી હું મારી વાત બીજા રાઉન્ડમાં વધારે કરી તો હું મનસુખ પાછો પડીને બેટા હવે રામનું વાલ્યું જશે. જો ગાડી કીધું કે બસ હવે રાખો, પણ એક વાત કીધું ખાલી 2 જ મિનિટમાં. પછી તો મારે બીજી વાત કરવી છે પણ બીજા રાઉન્ડમાં હું બધું સમજતો હોઉં. બીજો મારે માં તરીકે બેઠેલી બહેનોને એ કેવું છે કે તમારી દીકરી હાહરે જાય તો બીજો કરિયાવરનો શબ્દ આપજો કે તારું હાહરું હારું છે, હાહરા હારા, નણંદ હારા, જેઠ જેઠાણી હારા, હાહુ હારા, અમારે કુમારે હારો. પણ થોડાક દી દુઃખ ના આવે ને તો અહીં ફરિયાદ કરતી નહીં અને નિરાશ થતી નહીં. આજ કેટલી બેનો દીકરીઓ આપઘાત કરે છે અને કેટલા યુવાનો આપઘાત કરે છે. ક્યાંક ધંધો કરતા હોય થોડા ગાંઠિયા સડી જાય, મરી રહું, મરી પડ્યું રે ની સાનું મુનું, મરીને શું છે હાળા ખવું, પાછો ધક્કો ખાવો. અને યુવાનોને ખાસ મેં મારા જીવનમાં જે અનુભવ્યું એ જ આપને કહું છું. જિંદગીમાં તમે નિરાશ ન થાવ, તમારી માથે સંકટ આવે મજબૂત બની જાઓ. ઈશ્વર મારી કસોટી કરે છે, ઈશ્વર મારી કસોટી કરે છે. ઘોર અંધારી રાત છે, એની પાછળ સૂર્યનો ઉદય થવાનો છે. આ વિચારો અને કામે છૂટી જાઓ. જોવરાવામાં એ બધું સેટિંગ નહીં આવે કે પણ દોરો કરાવીને મેળે સડે નહીં સડે. દોરો હશે એ હશે આ લ્યો આ દોરામાં દોરો. આખું ઘર કામે છોટો, ખર્ચ ઓછું કરો. બેન બેહો 2 મિનિટ, 2 મિનિટ બેહો બેન, તમે 2 મિનિટ બેહો બેન, હું તમને કહું છું. ભલે બધાને દુનિયા આખી એક દી મૂકીને જવાનું છે. રાજકોટ તો અહીંયા જ છે. એક દી તો અનંતની યાત્રા. ના ના એ કાંઈ વાંધો નહીં, રાજકોટ 5 મિનિટ મોટું. તમે નહીં ઉઠો અહીંથી નહીં ઉઠે કોઈ. તમે ઉઠશો ને પછી આમ ઝાલી રાખશો તો નહીં 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 પતી ગયું. અને એ આ તો તમારી એકની વાત નથી, દુનિયા આખી અમારે ઘેરે એમ જ થતું હોય. અહીંથી બેન ઊભા થાય ને અહીંયાથી અહીંયા કેવું ન પડે, ફોને ન કરવું પડે, મેસેજ નહીં, SMS નહીં, કાંઈ નહીં, પતી ગયું. સીધું એન્ટોના ન્યા જ પકડાય. બોલો ગજબ વાત છે. ખૂબી છે હાલો, એ તો ગજબની વાત છે. અને બોલો આપણે ઘીરે જાય તો આપણે ખબર પડી જાય વાતાવરણ ગરમ છે, માપે છે કે માઇનસ છે. છોકરાની માં સામું જોતા દેશું છે. અને બેનું સમજી જાય, હસબન્ડ આવ્યો એને સમજી જાય કે આના ખિસ્સામાં આંગળા હું ફરવા જાય, ન બોલાવાય તને. અને અહીંયા રીહીમ આવ્યો હોય, ભાઈ સમજી જાય પાણી પીવું છે, ના ના ખૂબી છે હારી. તમારા મારા ભીતરમાં ક્રોધ દાખલ થાય છે, આનંદ જતો રહે છે, અજ્ઞાન દાખલ થાય છે, જ્ઞાન જતું રહે છે. કમ ખાના ગમ ખાના ઓર નમ જાના. ભૂખ લાગીથી ઓછું ખાવ, ખાવ ગમ. ઘરમાં પરિવારમાં કુટુંબમાં કાંઈ તકલીફ થાય તો ઘડીક ક્રોધ ઘડીકનો હોય, પસ્તાવો જિંદગીભરનો હોય છે. ઘડીક ગમ ખાઈ જાઓ, પાછા દિવસો સારા થઈ જશે. બહુ મારી વાત. અને બીજું બેનું બેઠેલી એક કહી દઉં, રોજ છોકરીને ફોન ન કરવો, છોકરાને વહુને ફોન કરવો. અને દીકરીને એટલું ખુદ કહેવાનું કે બેટા બહુ દુઃખ આવે ને તો સીતાજીના જીવનને યાદ કરીને તારા દુઃખને હળવું કરી નાખજે. સીતાજી જેવું આ જગતમાં કોઈ દીકરીને દુઃખ નથી પડ્યું, એટલે બેટા જાનકીને યાદ કરીને તારા દુઃખને સહન કરવાની શક્તિ પ્રાપ્ત કરી લેજે. હા બરાબર. અને બીજી વાત કરું એ કે દીકરાની વહુને કાંઈ વાંધો જાવ વાંધો નહીં, દીકરાની વહુને રોજ ફોન કરવાનો, દીકરીને ફોન ન કરવો. અટાણે બેનું શું છે, રોજ દીકરીને ફોન કરે. કેમ ફોન નહીં ઉપાડતી હોય, એકલા બોલે પાછી માં શું થયું છે, ભટકાઈ ગયા, બાપને કાંઈ પડી નથી, ખાલી ફોન નહોતો ઉપાડ્યો, આજે ન ઉપાડ્યો, શું થયું છે. એ રિંગ પૂરી થઈ જાય પછી બીજી રિંગ દબાવે, આમ કઠણાઈ હોય એટલા ભટકાઈ જાય. આવા હું ના પડતી મને ખબર હતી, બાંગરિયા જેવો હતો. રીહમાં હોય મને લાગતું હતું, પણ હું ના પાડતી હતી ને, પણ એનો બાપ ન સમજો.
ફોન ન ઉપાડે અને ફોન ઉપાડે દીકરી. જય શ્રી કૃષ્ણ મમ્મી, કેમ ધીમું ધીમું બોલશો? હે શું થયું છે? હે કાલે કેમ ફોન નહોતું પડ્યો? એમને કેત ખરી શું છે એ તો કે. પણ તો હું આવી જાઉં તો તારા બાપનો હોત કાંઈ નહીં, હું આવું એટલે હું તારી હાહુને બેઠી પડખે એમ. બીવાનું જરાય થતું નથી હો, કહી દેવાનું ગમે એને. હજી હું તારી માં છે ને ઘોડા જેવી બેઠી છું. એટલે દીકરીને એવું પ્રોત્સાહન આપવાની જરૂર નથી. થોડુંક શિખામણ આપજો બેટા, થોડુંક દુઃખ પડશે, સારાવાના થઈ જશે. હવે બેનને વિનંતી કરું કે બેબી મિત્તલ આવે છે અને એક જ સહેલો દુહો કાનજી બુટાનો કહી મારી વાણીને વિરામ આપું, કારણ કે મારે ઘણો સમય વિયો ગયો છે આમાં. અને વાહેથી કહે છે બેહારો બેહારો, હું સાંભળું છું. કઈ હાથ પડી ની આંખ મોન સકવી બેઠી રોય, હાથ પડી ની આંખ મોન સકવી બેઠી રોય, સારે સકવા વહાગર જાઈ એ જહા રે ના પડંતી ન હોય. હાથ પડી ની આંખ મો સકવી બેઠી રોય, સારે સકવા લીલા પર જાઈ, નની માની શ્રદ્ધાંજલિમાં જ્યાં બેબી મિત્તલ આવી છે ને સાંભળવા જહા રેન પડંતી ન હોય. ધન્યવાદ. જય ગૌ માતા. આભાર. ધન્યવાદ. જય ભારત.